રંગીલા રાજકોટની હોશીલી પ્રજાને ફરી એકવાર TV7 લાઈવ ન્યૂઝની રિપોર્ટર ગોપી પીઠિયાના નમસ્કાર। આજે આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ જગ્યાનું નામ તો હું પહેલા નહીં કહું, કારણ કે રંગીલા રાજકોટની પ્રજા તો બધે રખડેલી હોય, એને થોડું કહેવું પડે, પરંતુ હું દ્રશ્યો બતાવવા આવી છું। તમે જોઈ શકો છો જે સીડીની હાલત છે, આમ અડાતું નથી, ત્યાં તો જે કહેવાય ને પડિયા ઉખડે છે, તમે જોઈ શકો છો। હવે વાત આગળ પણ કરવાની છે, પરંતુ પહેલા તો હું તમને દ્રશ્યો બતાવી દઉં। આના પરથી તમારે નક્કી કરવાનું છે કે અમે કઈ જગ્યાએ છીએ અને કઈ જગ્યાથી શૂટિંગ લઈ રહ્યા છીએ। હજી તો ચાલુ કર્યું છે, ચાલો તમે મારી સાથે, હું તમને બતાવું આજના દ્રશ્યો। આ સીડીને જોઈને મને એક વાત યાદ આવે છે, સલામતી વાળી કાર્યવાહી અમારી અને પડી જાવ તો જવાબદારી તમારી। સરકાર તો તૈયાર નથી, એટલે ચાલુ તો તમારી જવાબદારી ઉપર ચાલુ। તમે જોઈ શકો છો કે સીડીના દ્રશ્યો શું છે અને આના પર ચાલતી વખતે કેટલું ધ્યાન રાખવું પડે એમ છે, જોવો તમે। અને આમાં તો આપણને એમ જ થાય કે જો આ ક્યારે પડે ને એ જ કઈ નક્કી નથી। જોઈ લો, આ તો ખાલી હાથેથી પણ તૂટી જાય એમ છે। આમ જોવો તમે, હવે આમાં ક્યારે પડી જાય એ નક્કી નથી, એટલે તમારે રિસ્ક ઉપર હાલવું, અથવા તો જેને વીમો પકવેલો હોય ને એને હાલવું, કારણ કે પછી આમાં એવું છે કે જો ચડવા ગયા કે ઉતરવા ગયા અને પડ્યા તો તમારા પરિવારના હાથમાં વીમાના ન રહે એવું ન કરતા, એટલે વીમો પહેલા પકવી લેજો, પછી આ સીડી પર અખતરા કરવા આવજો। આપણને ખબર જ છે કે હમણાં તો વાઇબ્રેટ ગુજરાતને લઈને કંઈક વધારે જ સિરિયસનેસ ચાલી રહી છે। વાઇબ્રેટ ગુજરાતનો મતલબ કોઈને ખબર હોય કે ન હોય, પરંતુ આપણા પુલે તો ખાસ સિરિયસ લઈ લીધું છે, આપણી આ સીડીએ તો ખાસ સિરિયસ લઈ લીધું છે। હવે તમને એમ થતું હશે કે એનું કારણ શું, તો કે અહીંયાથી કોઈ પણ વાહન ભારી પસાર થશે અથવા તો ટ્રેન પસાર થશે તો આ સીડી વાઇબ્રેટ કરશે। જોઈ શકો છો તમે, કારણ કે વાઇબ્રેટ ગુજરાતને વધારે સિરિયસ તો આપણી સીડીએ લીધું છે। હવે મારે ખાસ કરીને આ બ્રિજ બનાવનારા લોકોને મળવું છે અને એને પૂછવું છે કે તમે જ્યારે આ બ્રિજ બનાવતા હતા ત્યારે કઈ એવું હતું કે તમને ચા નતો મળ્યો, કે પછી માવો નતો મળ્યો, કે પછી બીડી નથી મળી? શું કારણ હતું કે પછી તમે ઊંઘમાં હતા? કારણ કે તમે જોઈ શકો છો બે બ્રિજની વચ્ચે જે રીતે પાટો રાખેલો છે, જે રીતે જગ્યા છે, અને હું તમને બતાવું, આમ જોવો તમે, પૂરેપૂરા 4 આંગણ વયા જાય છે મારા, અને તમે જોવો કે જ્યારે વાહન પાસ થાય ત્યારે આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે। આનું કારણ કોઈ જવાબ મને દેશે? શું કામે? જો તમે ટ્રક જેવા ભારી વાહનો નીકળે છે, તમે જોયું કે કેવી રીતે વાઇબ્રેટ થાય છે। અને એટલામાં ઓછું હતું કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ એટલે કે મોદી સાહેબ આવવાના હતા ત્યારે આની ઉપર ધૂળ ભરવામાં આવી હતી, પરંતુ આ જગ્યા એટલી હતી કે તેની અંદરથી ધૂળ પણ સરકીને નીચે જતી રહી છે, અને એટલામાં ઓછું કે તેની નીચે ટ્રેનનો પાટો પણ પસાર થાય છે। હવે ભગવાન કરે ન કરે નારાયણને આ બ્રિજ તૂટ્યો તો એની પાછળનું જવાબદાર કોણ? અમે કે તમે જે લોકો રોડ બનાવતા હતા અથવા તો જે લોકોએ આનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો? નહીં, એ તો થોડી ને જવાબદાર થાય, જવાબદાર તો આપણે થાશું ને, કારણ કે આપણે ચાલીએ છીએ, આપણે આની જરૂર છે, એને તો આપણી જરૂર છે નહીં। થોડી તો શરમ કરો, થોડીક તો શરમ કરો। લાખો લોકોના જીવ તમારા ઉપર અટક્યા છે, લાખો લોકો અહીંયાથી પસાર થાય છે, આમાંથી કોઈ પણના ઘરના રાહ જોઈને બેઠા હોય અને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવશે તો તમે તો કહી દેશો કે તો એના કારણે કઈ પણ વસ્તુ થઈ ગયું કે અથવા તો બ્રિજ જર્જરિત હતો અથવા કોઈ પણ કારણોસર આવું થયું છે। તમે તો હાથ ઊંચા કરી લેશો, અમારા જેવાને જવાનું ક્યાં? જો તમે આ ખટારો નીકળો તો કેટલું વાઇબ્રેશન થઈ રહ્યું છે। હવે આપણે આ જે રોડ રસ્તા કે જે બ્રિજ છે, તમે જોઈ શકો છો સૌપ્રથમ તો કચરો ખાસ, કારણ કે એના ઉપર તો આપણે પહેલા નજર રાખવી પડે। ઓમ ખાલી કહેવા પૂરતું જ છે કે સ્વચ્છ ભારત મિશન, ગાંધીનું ભારત સ્વચ્છ, ગાંધીનું ગુજરાત સ્વચ્છ, પણ ખાલી કહેવામાં જ સારું લાગે, કારણ કે તમે જે રીતે દશા જોઈ શકો છો તમને આઈડિયા આવી જ ગયો છે કે કેટલું ખરેખર તો સ્વચ્છ છે। તો હવે આપણે જે ભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે ને એની સાથે મળી અને
વાતચીત કરીએ કે આ સાફ સફાઈ કરાવે છે કોણ, તેના કોણ ઉપરના છે મેઇન કાર્યો કરતા જે આ કાર્ય કરાવે છે, શું થાય છે, કેવી રીતે થાય છે, અને આખું રાજકારણ જાણીએ આજે. નમસ્કાર. હા બોલો બેન. હવે આ જે રોડ રસ્તા છે તેના ઉપર તમે સાફ સફાઈ કરી રહ્યા છો, તો તમને કેવી રીતે નિમણૂક તમને કેવી રીતે કરવામાં આવ્યા હતા? હું કોન્ટ્રાક્ટ પ્રથામાં છું અને અમને અમારા મેડમ ને સાહેબ અહીંયા મને મૂક્યો છે. અને અમારા સાહેબ છે એ પઠાણ સાહેબ છે અને અમારા મેડમ છે એ જલપાબેન છે, એસઆઈ છે ટૂંકમાં. એટલે એમને અમને મૂક્યો. અમારી નોકરી છે 2 થી 4, 2 થી 6 નહીં, સોરી, 2 વાગ્યાથી લગી અને 6 વાગ્યા લગીની અમારી નોકરી છે. અમને આ રૂટમાં મૂક્યા છે. મોદી સાહેબ આવે છે ને એટલે અમને આ રૂટમાં મૂક્યા છે. એટલે મોદી સાહેબ આવે છે એટલા માટે જ સાફ સફાઈ કરવાની હોય કે રોજે તમારે કરવાની હોય જ છે? રેગ્યુલર તો એક ભાઈ રાખે જ છે અને અત્યારે કામ બહુ મોટું જોરશોરથી ચાલે છે, કેમ કે મોદી સાહેબ આવે ને એના માટે. નકર એક માણસ તો અહીં મૂકેલા જ હોય છે રેગ્યુલર માટે. અને જ્યાં સુધી મોદી સાહેબ નતા આવવાના ત્યાં સુધી તમારે સફાઈનો ટાઈમ શું હતો અને કઈ જગ્યાએ હતો? ઓમ અમારે ટાઈમ છે સવારે 6:30 થી 10:30નો. પછી અમારે નોકરી ન હોય. કોન્ટ્રાક્ટમાં તો એ જ હોય ને. હા. મારે કોઈ હું કાયમી સફાઈદાર કર્મચારી છું ને, કોન્ટ્રાક્ટમાં છું. એટલે અમને અમારા સાહેબે અહીં મૂક્યા છે ને એના કારણે અમે અહીં આવ્યા છીએ. પછી અત્યારે તમે જે રીતે કાર્ય કરો તો એની ચેકિંગ કરવા કોણ આવે અને ક્યારે આવે? એના માટે બસ અમને મૂક્યા પછી 4-4:30 વાગ્યાની વચ્ચે અમારા મેડમ આવે અથવા અમારા સાહેબ આવે ચેકિંગ કરવા કે માણસે કેટલું કામ કર્યું, ક્યાં સુધી એનું કામ પહોંચ્યું, એ જોવા માટે ચેકિંગમાં આવે. રોજ આવે કે ક્યારેક ક્યારેક? ના, રોજ રેગ્યુલર આવે છે. એટલે મોદી સાહેબ આવવાના હતા ત્યારે નહીં હોય, એમને મેં આવતા પહેલા? કેમ અમે તો આ બસ છેલ્લા મારે અહીંયા 10-12 દિવસ જ થયા છે, કેમ કે હું કોન્ટ્રાક્ટમાં છું ને. જે કાયમી નોકરીવાળા હોય ને એના 2 ટાઈમની હોય, પણ આ તો હમણાંથી જ મને તો મૂક્યો છે, કેમ કે હું કોન્ટ્રાક્ટમાં છું ને એટલે. પછી તમારે જે આ રોડ રસ્તા પર કચરો ભેગો થાય એ ક્યાં ફેંકવાનો? તમારા સર મેડમે તમને કીધું હશે ને? ના, એનું તો કાંઈ એડ્રેસ અમને ખ્યાલ નથી. એ ટ્રેક્ટરવાળા આવે અને એની રીતે ભરીને વયા છે. ક્યાં નાખે એ મને કાંઈ ખબર નથી. તો તમારી સામે ક્યારે ટ્રેક્ટર વાળા કોઈ ભરવા આવ્યા એવું ક્યારે બન્યું? હા આવેલા છે. ક્યારે આવેલા હતા? બસ જો આ કચરો ભેગો થયો છે, તમે જુઓ આની નીચે અહીંયા. એ બસ હવે લગભગ છે ને હવે આવવાનો એનો ટાઈમ છે જ તે. ઓકે. અને આ જે પાછળનો કચરો છે એ પણ એ લોકો ભરે છે કે નહીં? હા, એ ભરે છે. હા, તો પણ આટલી રોજની કચરો થાય છે? નહીં, આ તો કચરો જાજો ટાઈમથી જમા થયેલો છે ને એટલા આટલો થયો છે. બાકી આ રેગ્યુલર છે ને સફાઈ થતી જ હોય છે અહીંયા તો. આની નીચે જે આ કચરો રહ્યો ને એ બહુ ઓછા ટાઈમે ભરાય છે, ક્યારેક જ ભરાય. તો તમે સાંભળ્યું ને મિત્રો, એને જે રીતે વાત કરી કે અહીંયા નથી કરવામાં આવતું, અહીંયા કરવામાં આવે છે. અને એ શા માટે? કારણ કે આપણા મોદી સાહેબ આવે છે, એના માટે બધી સુવિધા છે. એટલે તો ઓલું ગીત એમને નથી ગવાવાનું કે ખાડા બધા બુરાઈ ગયા રે સાહેબ આવે છે, કચરા બધા સાફ થઈ ગયા રે સાહેબ આવે છે. હવે આપણે રાહ જોઈશું અને એના મેડમ આવે તેની સાથે વાત કરશું, તેના સર આવે તેની સાથે વાત કરશું, અને જે વ્યક્તિ ટ્રેક્ટર લઈને કચરો ભરાવે છે તેની સાથે પણ વાત. અને આટલામાં ઓછું નથી, હજી હું તમને બધા વ્યૂઝ બતાવીશ, કારણ કે તમે જોઈ શકો છો કે ખરેખર આ વસ્તુની અંદર કેવડું રાજકારણ છે. કારણ કે જે રીતે કામ થયું છે, જે રીતે આની અંદર બધી વસ્તુ વપરાણી છે, તેના ઉપર હવે તો મને પ્રશ્નો થઈ રહ્યા છે કે ખરેખર સાચી જ વસ્તુ વપરાણી છે કે પછી બધું આમાં ખીચામાં જ ગયું છે. આપણે જે સફાઈ કર્મચારીઓને જોયા તેના જે મેનેજર શ્રી છે તે લોકો આપણી સાથે જોડાય છે. હવે આપણે એની સાથે ડાયરેક્ટલી ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપ શ્રી તમારું નામ જણાવશો? મારું નામ એ પઠાણ છે. હું વોર્ડ નંબર 4માં સેનેટરી ઇન્સ્પેક્ટર છું. ઓકે, થોડુંક જોરથી બોલજો એટલે મને થોડોક વોઇસ આવે, થોડું જોરથી. હવે એ પઠાણ છે. હું 4 નંબરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર છું. ઓકે, પછી આ મેડમનું નામ? મેડમ જલપાબેન પટેલ, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું, વોર્ડ નંબર 4. તમે ડેઈલી આ સફાઈ થાય છે? 4 સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે નીતિનભાઈ. ઓકે ઓકે. હવે તમે લોકો ડેઈલી સફાઈ ચેક કરવા આવો છો અહીંયા? જી. ઓકે. તો આ જે સફાઈ છે એ કચરો ભરાવાનું ને બધું કામ તમારા ઉપર હશે, રાઈટ? તો આ કચરો મને તમે જણાવી શકો કે આ કેટલા ટાઈમથી પડ્યો છે? આ 4-5 દિવસથી જ પડેલો છે. હા, તો એનું એવું કઈ રીઝન? 4-5 દિવસ પહેલા કરાવેલું છે, કારણ કે આમાં ઘણી વખત તમે મોર્નિંગમાં તમે જોશો કે દિવસ દરમિયાન કે અમુક બહેનો અને લોકલ રેસિડન્ટ છે ને અહીંથી ઠેકીને જાય છે. આજે મેં સવારે જ જોયા હતા 2 બહેનને જેમણે સાડી પહેરી હતી, પણ જે સેફ નથી પણ અહીંથી ઠેકીને આમ જાય છે.
અને સીધી નીચે જાય છે એટલે હા. તમે જે કોઈ અવર જવર કરવી હોય તો શોર્ટકટમાં અહીંથી કોઈ અમુક રિક્ષામાં આવતા હોય તો અહીંયા જ ઉતરી જતા હોય અને એવી રીતે સાથે કચરો રાખતા હોય કે એવું હોય એટલો કચરો અહીંયા ફેંકતા જાય એનું કોઈ પર્ટિક્યુલર ટાઈમિંગ નહોતું. આજે બે બહેનો જે હતા તો અહીંથી સાડી પહેરીને અહીંથી પ્રયત્ન કરતા હતા ઠેકો. અને મેં એમને જણાવ્યું હતું કે ભાઈ તમે આ બાબત તો રિસ્કી છે, આમ પડી જાય કે આમ વાહન ખાસ થવું હોય તો એક્સિડન્ટ થવાની કોઈ સંભાવના ખરી. તો આ જે કચરો તમે જેમ વાત કરી સર કે 4-5 દિવસથી મે બી નથી સાફ થયેલો, જી. તેનું એવું શું રીઝન કે 4-5 દિવસ થઈ ગયા કે સાફ નથી થયો કે પછી કોઈ જોતું એમાં નથી એના કારણે? નહીં જોઈએ છે પણ આમાં શું છે કે અમારે આ જે ધૂળ ભેગી કરેલી છે ને બ્રિજ ઉપરની ધૂળ ભેગી કરેલી છે એ અમારે ઉપડાવવાની છે બરોબર. અને આ અમારે સ્વીપિંગ તમે કદાચ આવ્યા હશો ને ત્યારે આ અહીંયા કામ ચાલુ જ હતું, અહીંયા કામ ચાલુ હતું અને અહીંયા ખુલ્લો વિસ્તાર છે બરોબર. ઇવન અહીંયા અવર જવર કરવાવાળા ઘણી વખત કચરો સાથે લઈને આવતા હોય એટલે ડ્રોપ કરતા જાય છે. રાઈટ. મોસ્ટ ઓફ શું છે કે મોર્નિંગમાં જે કોઈ અમારા ટ્રીપર જે છે એના દ્વારા એ લોકો કરતા જ હોય પણ જો વધારે ભેગું થઈ ગયું ને ધૂળ સહિતનો કચરો વધારે દેખાય. ધૂળ વધારે હોય એટલે વધારે ખરાબ લાગે. કોઈ પણ વસ્તુ ધૂળની સાથે આજે છે ને તો વધારે ખરાબ લાગશે. અને અહીંયા રેગ્યુલર અવર જવર આ બાજુના પટ્ટામાં નથી થતી, આ બાજુના પટ્ટામાં અવર જવર વધારે થાય છે કારણ કે અહીંથી સીધા કૂદીને જ નીચે જતા રહે છે, એ વસ્તુ નાખીને જતા રહે છે. હવે સર આ લોકો જે કર્મચારીઓ છે એનું ડિવાઈડ તમે કઈ રીતે કરો કે આ ટાઈમિંગની અંદર આ લોકોને કાર્યવાહી કરવાની અને એ લોકોને પછી બીજે દિવસે આવવાનું, કેવી રીતે તમે કાર્યવાહીનું ડિવાઈડ કરો છો? એ લોકોને બપોરે એ લોકોને પર્ટિક્યુલર કામગીરી સોંપી દે ભાઈ કે 3 થી 6નો ટાઈમિંગ છે તો 3 વાગે એ લોકો વોર્ડ ઓફિસ આવે એટલે એમને પર્ટિક્યુલર અમારા સબ ઇન્સ્પેક્ટર એમને વહેંચણી કરી દેતા હોય છે વિસ્તારની. એટલે એમને પર્ટિક્યુલર જે કોઈ વસ્તુ આપી હોય સફાઈ માટેની એ લોકો સફાઈ કરે. અને તમે ક્યારેક ન હોય તમારું ડેઈલીનું કામ હોય કે તમારે ઓબ્ઝર્વ કરવાનું, સુપરવાઇઝિંગ કરવાનું કે આ લોકો કામ કરે છે કે નહીં કોઈ બી એરિયામાં, જી. તો તમે ન હોય તો તમારી જગ્યાએ કોણ લોકો ધ્યાન રાખે છે? નહીં, અમારા 2 સબ ઇન્સ્પેક્ટર હોય એ લોકો જ જોતા હોય બરોબર અને અમે સુપરવિઝન કરતા જ હોઈએ. ઓકે બરોબર. ન હોય એટલે કોઈ પણ એક લીવ ઉપર હોય એટલે જનરલી ચાર્જની સુવિધા હોય કે ભાઈ પર્ટિક્યુલર કોઈ પણ એક વ્યક્તિને ચાર્જ રજા ઉપર છું ઓકે. એટલે એ રજા લીધેલી. તો તમારે એવું ફિક્સ જ હોય કે રોડ રસ્તાનું જેટલું હોય એટલામાં જ એરિયા કવર અપ કરવાનો સફાઈ માટે કે કોઈ ફિક્સ? તમારી અંદર કેટલો એરિયા આવે મને એ કહી દો ને. આ 4 નંબરનો રોડ આપણે કેસરી પુલથી આવે છે બેન, કેસરી પુલથી મેંગો માર્કેટ સુધી આવે છે બરોબર. અને આ બાજુ તમામ ભગવતીપરા આ સોહમનગર વિસ્તાર આવે છે, અહીંયા વેલનાથપરા વિસ્તાર આવે છે. પછી આ બાજુની પાછળ તમે જોઈ શકો ને સેટેલાઇટ ચોક Right. જે રોડ જાય છે માલિયા સર હા પાછળ જે સોસાયટીઓ છે ટોટલ ધામની ત્યાં સુધીની સોસાયટી અને આ સીધો રોડ બેડી ચોકડીથી આવે ને આ સીધો રોડ જાય છે ગ્રીનલેન્ડ ચોકડી સુધી. Right. અને કુવાડવા રોડ આવે લેફ્ટ હેન્ડ સાઈડનો કુવાડવા રોડ આવે જે ફન હોટલથી જે જાય છે ને Okay. એ મેંગો માર્કેટ સુધી. તો આ બધો એરિયા તમારી અંડરમાં આવે છે. તો અહીંયા કચરો દેખાય એનું કોણ કરે છે સાફ સફાઈ? આમાં આ જે છે રેલવે ટ્રેક છે નહીં બરોબર છે. નહીં હા, આ જે રોડ છે હા આ જે રોડ છે એ પડતર વિસ્તાર છે. પડતર વિસ્તાર મીન કે અનકવર્ડ એરિયા કે જ્યાં સફાઈ નથી. રાપડા રાજકોટ મોસ્ટ ઓફ કે જે કેવળ થાય છે આમ ત્યાં વાડીઓ છે ભવિષ્યમાં હમણાં વર્ષ દિવસે નહીં થાય ત્યાં ઘણી સોસાયટી એ બની જાય છે. ટૂંકમાં એવી રીતે જેટલી રીતે ડેવલપમેન્ટ થતું જાય છે એવી રીતે પછી વિસ્તાર વધતા જાય છે જે અમારે સ્વીપર્સની ઘર એવી પ્રમાણે હોય છે કે ભાઈ રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અમારે અમુક વિસ્તાર અનકવર્ડ એરિયા હોય છે જે ઓકે. તો તમે જ્યારે આ કર્મચારીઓની ભરતી કરતા હશો ત્યારે તેનું એજ બેજ બધું જોતા તો હશો જ તે. એ ભરતી અમારો વહીવટી પ્રક્રિયા છે. ઓકે. ભરતી કોણ કરે છે તમારા અત્યારે, એનું કોઈ નામ? એ લોકો જે ભરતી કરે કર્મચારીઓનું એનું નામ જણાવો. તો વહીવટી પ્રક્રિયા છે ને વહીવટી પ્રક્રિયા એટલે મહેકમ દ્વારા થતી હોય ને કોઈ પણ ભરતી પ્રક્રિયા મહેકમ. એ લોકો અહીંયાથી રોજ પસાર થતા હોય ને મારે એને પૂછવું છે કે એના માટે આ અનુભવ કેવો છે? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હવે તમે અહીંયાથી કેટલી વખત નીકળો છો દિવસમાં? 4, 5, 6 વાર.
તો પછી અહીંયા તમે જ્યારે નીકળો ત્યારે તમને કેટલી બીક લાગે અને શું તમારું આ બ્રિજને લઈને શું કહેવાનું? આ ધરતીકંપ જેમ ધબધબ થાય વાહન નીકળે એટલે હાલી એટલે બીક લાગે આવા જવામાં. તો પછી તમે અહીંયાથી હાલો તો તમને એમ ન થાય કે ક્યારેક આવો કાંઈ અકસ્માત બન્યો તો શું કરશું? થાય ને બીક તો લાગે ને. પછી તો આ કાર્યવાહીને લઈને તમારે કોઈને કઈ ટકોર દેવાની સરકારને તમે શું કહેવા માંગશો? સરકારે કહે કે આ રસ્તો સારો બનાવો, આ પુલ બનાવો સારો. જોયું બાએ કીધું છે કે ભાઈ આમાં હાલતી વખતે એવું જ લાગે કે તમારે ઓલું આપણે અલગ અલગ જગ્યાએ હોય છે ને કે તમને ધરતીકંપનો અહેસાસ કરાવે, આંચકા આવે ધરતીકંપ જેમ આંચકા આવે ધબધબ. તો તમારે અહેસાસ લેવા જવાની ક્યાંય જરૂર નથી. અહીં આવી જવાનું રાજકોટમાં, ત્યાં તમને અહીંયા બધો અનુભવ થઈ જશે કે ધરતીકંપના આંચકા કેવા આવે. એટલે જેણે ન મળ્યા હોય ને એ અહીં આવી જાજો. બસ આવી જ રીતે ગમે ત્યારે આ યમરાજની સીડી તૂટશે એટલે હાલતી વખતે ખાસ ધ્યાન રાખવું. અહીંયા પકડતી વખતે તમને એમ લાગતું હોય કે આ અમને બચાવશે તો આ તમને પાડી શકે હો. એટલે સમજી વિચારીને પકડવું. આ ભાર દીધો એટલે તમે ગયા ને હાથે ગયો, બધું ગયું. હા, રાતના અંધારામાં તો ખાસ ધ્યાન રાખવું અહીંયા. કારણ કે જો તમે વધારે ભાર પગ દીધો તો રામ રમી જાહે તમારા. એટલે સમજી વિચારીને હાલવું. અહીંયા પણ તમને એમ થતું હશે કે હું ખોટું બોલું છું તો જોઈ લ્યો તમે. જો અમારો હાથ તો વયો ગયો તો તમારે જાતા વાર નહીં લાગે. હા જોવો, મોતની સીડી કોને કહેવાય? આને કહેવાય. હવે એરિયા તમને સમજાઈ ગયો કે એ સમજાવવો પડશે? કારણ કે એને તો ખબર પડી જાય ને કે કયો એરિયા છે. એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કયો એરિયા છે, ને જે લોકોને ખબર ન હોય ને ખરેખર રાજકોટવાસી નહીં હોય. તો પરંતુ અમને શંકા ગઈ એટલા માટે અમે એને ગાડી ખોલાવડાવી અને ચેક કરાવડાવ્યું કે શું છે ને શું નહીં. તો એ ભાઈ અમારી સામે એક આખું જબલું ભરીને ફેંક્યું છે. હવે એ જબલાની અંદર તો એને અમને જોવા નથી દીધું. એમ કીધું કે કાંઈ નહીં, કચરો છે. તમે જોવો, નવા ટફર નીકળ્યા અને એ એમ કહે છે કે કચરો છે. જોવો, તમે જોઈ શકો છો આ બધા ટફન છે અને એ ભાઈ એમ કહે છે કે આ કચરો છે. અહીંયા ભાઈ, અહીંયા ये तुझे किसने दिया है? ये कचरा में आया था, पॉइंट पे आया था, पॉइंट में आया था. कहाँ से? पॉइंट इधर सिटीराज चौक पर. वो सारा उठा फिर से निकलवा. अभी तूने जो फेंका है वो एक बार निकाल दे. સફાઈ કર્મચારી જે કચરો ભેગો કરે છે તેને ભરવાવાળા જે ભાઈ છે જે ગાડી લઈને રોજ કચરો ભરવા આવે છે તેની સાથે વાત કરીશું. ભાઈ પહેલા તારું નામ બોલજો. प्रवीण डामोर. जोरથી. प्रवीण डामोर. हिंदी में बात करता है तू? ओके, कोई नहीं. अब मैं ये पूछना चाहती हूँ, तुम कितनी बार यहाँ पे कचरा लेने के लिए आते हो? 2 टाइम. कब कब? सुबह और अभी. अभी. और रोज आते हो? रोज. अच्छा, कोई बात नहीं. और तुम्हारी एज कितनी है? ये 18-19 होगा. 18-19 हो गए. और तू ये काम कितने सालों से करता है? 2-3 सालों से. मतलब जब ये 18 साल से कम उम्र में आता था, जब ये बच्चे की उम्र में कहलाता था, तब से ये काम में है. तो ये ऑलरेडी एक इलीगल वर्क हो गया कि बच्चे को भी काम में लगाया जाता है. अब मैं उससे और क्वेश्चंस पूछती हूँ. तो भाई तुझे कचरा लेने के लिए कौन भेजते हैं? कचरा लेने के लिए हमारा कॉन्ट्रैक्ट. हाँ, उसका नाम क्या है? उसका नाम मेरे को मालूम नहीं है. तो तुझे किसने आके बोला कि तुझे कचरा लेने जाना पड़ेगा? तो हमारा मकरदम लाता है हमको. कौन लाता है? हमारा कॉन्ट्रैक्ट. हाँ, तो तुम्हारा कॉन्ट्रैक्टर कौन है उसका नाम बोल. उसका नाम तो मालूम नहीं है. ऐसा थोड़ी ना होता है कि नाम नहीं पता है. तुझे आके कोई भी बोलेगा कि तू ये काम कर दे, तू कर देगा? वो तो कर दूंगा ना काम. गाँव से बोला. तो तुझे उसने पैसे देने का बोला होगा कि तू इतना काम कर दे, मैं तुझे पैसे दूंगा, ऐसा कुछ? कितने पैसे देते हैं तुझे? मेरे अभी पैसे मालूम नहीं है कितने देते. मेरा अंकल लेता है. तेरे अंकल लेते हैं? हाँ. तो तुझे तो कुछ तो देते होगे ना. तू फ्री में थोड़ी ना कोई सेवा करेगा यार. नहीं, वो मेरा पेमेंट वो पूरा ले लेते हैं. तो फिर तेरे अंकल क्यों तेरे पास से ले लेते? तेरे माँ बाप नहीं है फिर? वो उनको दे देता है वो. तो तुझे कुछ तो देते होंगे ना तेरे माँ बाप खर्च के लिए. हाँ, देते हैं वो सब. इसको ही देते हैं, हमको खाने के लिए और ये दे देते हैं. सिर्फ इतना ही? कोई बात नहीं. अभी तू नहीं बता रहा, पर मुझे सब पता है कि तुझे पता है. पर जो भी है तू नहीं बता रहा, कोई बात नहीं. अब मुझे ये बोल दे कि ये कचरा तुम कहाँ पे फेंकते हो? ये कचरा आरजी डीम.
आजी डैम। और वहाँ पे कहाँ पे? वहाँ पे खाली करने का है कंटी। ओके, और फिर वहाँ से वो कचरा कहाँ जाता है, तुम्हें कुछ मालूम? वो वहाँ से डंपर में भरा के इधर जाता है। कहाँ पे? वो इधर जाता है, मालूम नहीं है कहाँ पर जाता है। इधर ग्रीन छोकड़ी से निकलता है। कोई बात नहीं। अब ये भाई तो सच नहीं बोल रहा कि कहाँ से कहाँ ले जाते हैं और कितना पेमेंट देते हैं, कौन कॉन्ट्रैक्टर है। कोई बात नहीं, आप ले ले शूटिंग और देखिए ये कचरा कहाँ से लेते हैं। अब तुम्हें कचरा भरने के लिए कोई लोग भेजे हैं या सिर्फ तू अकेला आता है? बेचते हैं नहीं, कहाँ पे वो लोग? वो ग्रीन छोकड़ी पे होती है। तो अभी तेरा कचरा कौन ले जाएगा? अभी हम नहीं भरते हैं। तुम ही भरोगे हाथ से ये वाला कचरा? तो फिर तुझे किसी ने वो नहीं बोला कि इसके पीछे वाला कचरा ले? बोलते हैं नहीं, कौन बोलता है? ऑफिस से साहब बोलते हैं। तो फिर तूने क्यों नहीं उठाया? वो अभी नहीं बोला, अभी वो रोड सफाई करने के लिए कचरा बोला इसे। तो मतलब तुम्हारे साहब कब बोलते हैं तुमको कि ये सारा कचरा उठाना पड़ेगा, ऐसा कुछ? ये अभी बोलते हैं, अभी हमको टाइम दिया नहीं बनने के लिए, यही देते हैं। सिर्फ यही दिया है? हाँ। इसके बारे में कुछ बोला ही नहीं है? अभी नहीं बोला। तुम कितने दिनों से यहाँ पे आए हो और कितने दिनों से तुमने पीछे वाला कचरा नहीं उठाया है? ये हमने उठाया नहीं, इस बाजू का उठा लिया, इस बाजू का बाकी रह गया। और ये कितने दिनों से नहीं उठाया है? ये वाला इसके पीछे वाला ये वाला नहीं उठाया। कितने दिनों से? ये मालूम नहीं है कब का कचरा। कोई बात नहीं, मतलब आप लोगों ने जान लिया ना कि कितने दिनों से ये कचरा पड़ा है और कोई भी इसके पीछे हाथ बिगाड़ने को तैयार नहीं है। अभी भी देखेंगे, तुम्हारे सर और मैडम कोई यहाँ पे चेकिंग के लिए आता होगा ना? आता होगा। कब आते हैं? वो तो मालूम नहीं कब आते हैं। कोई बात नहीं, तुम्हारा नाम फिर से वापस बोल लो। प्रवीण। और कहाँ से हो? प्रवीण डामर, मध्य प्रदेश से। मध्य प्रदेश से। और यहाँ राजकोट कब से रह रहे हो? 2 साल हो गए। 2 सालों से। ठीक है, आप देख सकते हो गाड़ी।